तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। पेज नंबर 139 છે, બરાબર છે 140। બાવીસમો શ્લોક આપણે ગઈકાલે જોતા હતા। ગઈકાલે આપણે એક જુદી રીતે જ અહીંયા ભાગવતની અંદર વર્ણન છે કે ધર્મ જે છે જે બળદનું રૂપ લે છે અને પૃથ્વી છે ગાયનું રૂપ લે છે, અને એ ધર્મ રૂપે રહેલો બળદ જે છે એ ગાયને પૂછે છે કે આ તમે કેમ નિસ્તેજ છો, તમે કેમ નિસ્તેજ છો, તમારા મોઢા ઉપર શરીરમાં આટલી બધી દુર્બળતા કેમ આવી ગઈ છે। અને એની પાછળ જે પ્રશ્ન કરે છે એ આખું કળિયુગનું વર્ણન આવી જાય છે કે આવું તો થયું નથી ને, આને કારણે તો તમને નથી દુખી ને, આને કારણે તો તમે દુખી નથી ને। જોઈ લઈએ, એક બે ફરીથી યાદ કરી લઈએ। પહેલા તો એને કહ્યું કે ભાઈ મારા પગ 3 તૂટી ગયા છે, ભાંગી ગયા છે, એને કારણે તો તારે ચિંતા નથી થતી ને, તને શોક નથી ને। અચ્છા, પછી બીજી શંકા કરે છે કે લોકો જે છે એ હવે યોગ્ય કર્મ નહીં કરે, યજ્ઞ યાગાદિ નહીં કરે, એટલે દેવતાઓને યજ્ઞનો ભાગ ન મળે, એને કારણે દેવતાઓ દુઃખી થાય, એને કારણે તો તને દુઃખ નથી ને। અચ્છા, અને દેવતાઓને ભાગ નહીં મળે એટલે દેવતાઓ જે છે યોગ્ય વરસાદ નહીં વરસાવે, યોગ્ય વરસાદ નહીં વરસે એટલે પ્રજા દુઃખી થશે, અને એટલા માટે તો પ્રજા જે ભૂખમરાથી મળશે એટલે એને કારણે તો દુઃખી નથી ને। પછી કહે છે કે આ બધા કલિયુગની અંદર લોકો, ઘણા બધા લોકો રાક્ષસ જેવા થઈ જશે, અને બધા આ રાક્ષસો જે છે એ સ્ત્રીઓને જે છે એનું રક્ષણ નહીં મળે, અને એને કારણે તો સ્ત્રીઓને અને બાળકોને બંનેને એ રક્ષણ નહીં મળે, એને કારણે તો દુઃખી નથી ને। પછી વિદ્યા જે છે એ એવા બ્રાહ્મણો પાસે જતી રહી છે કે જે બ્રાહ્મણો જે છે એ યોગ્ય કર્મ કરનારા નથી, એવા બ્રાહ્મણોના હાથમાં વિદ્યા જતી રહી, એટલે તો દુઃખી નથી ને। અથવા તો એને કારણે તો દુઃખી નથી ને કે
રાજાઓ છે બ્રાહ્મણોનું જે છે એ સન્માન નથી કરતા. જે તપસ્વી બ્રાહ્મણો જે છે, જે સન્માર્ગે ચાલનારા જે બ્રાહ્મણો છે, એ બ્રાહ્મણોનું સન્માન નથી કરતા. એને કારણે તો દુઃખી નથી ને. આને કહે છે કે હવે તો આ કલિયુગની અંદર લોકો જે છે ને એવા બધા થઈ જાય સાવ સ્વતંત્ર, કે ન તો એને ખાવા પીવા રહેવામાં કોઈ પણ પ્રકારનું ક્યાંય શાસ્ત્ર જોયા વગર મન ફાવે એવી રીતે વર્તન કરે. એટલે તો દુઃખી નથી ને. અથવા તો કે ભગવાને એની લીલા સમેટી લીધી અને તારો ત્યાગ કરી દીધો, શું એના માટે તું દુઃખી થઈ ગઈ છો? ઉપર આપણે જોતું હતા 12મો શ્લોક, કિમ છત્ર બંધુન કલિનોપસૃષ્ટાન રાષ્ટ્રાણી વા તૈરવરોપિતાની ઇતસ્તતો વાસન પાન વાસઃ સ્નાનવ્યવાયોન્મુખ જીવલોકમ. કે આ બધા રાજાઓ જે છે એ તો બધા માત્ર નામના થઈ ગયા. કળિયુગના રાજાઓ બધા છે. ખરેખર રાજા કોને કહેવાય? કે જે પ્રજાનું પાલન કરે એને રાજા કહેવાય. જે પ્રજાને દુઃખી ન થવા દે, પ્રજાના દુઃખી જે પોતે દુઃખી થાય એને રાજા કહેવાય. નહીં કે પ્રજાનું જે થવું એ થાય, હું સુખી રહું. એ સાચા રાજા નથી. પણ પ્રજાનું દુઃખ જોઈને જે દુઃખી થાય એ બધા સાચા રાજા છે. એવા રાજાઓ જે છે એ તો હવે કળિયુગમાં તો નથી રહ્યા. અને એના કારણે શું થઈ ગયું છે? આ દેશ જે છે એ બધા ઉજ્જડ થઈ ગયા છે. અને તું એવા લોકો માટે શોક કરી રહી છે કે જે વાસન પાન વાસહ, જે લોકો ખાણીપીણીમાં જે છે એ જોતા નથી કે આવું આપણે ખવાય કે ના ખવાય. એમાં શું, ઈંડા ખાવામાં ક્યાં વાંધો છે? ઈંડામાં થોડું કઈ માંસ હોય? ઈંડા ખાવામાં શું વાંધો છે? અથવા તો માંસ, ઘણા લોકો આજકાલ તો લોકો જે છે એ ચડી ગયા છે ખોટે રસ્તે. ખોટે રસ્તે ચડી ગયા છે એટલે એ માંસ પણ ખાવા માંડ્યા છે. તો આ બધા લોકો જે આ બધો કળિયુગનો જે છે આ પ્રતાપ છે. કળિયુગની અંદર લોકો જે છે બધા આવા, એટલે એ લોકો ખાનપાનના કોઈ જે છે એ કોઈ નિયમ જે છે એ ભોગમાં કોઈ પણ પ્રકારના નિયમો જ નથી પાલન કરતા. અને માટે તો તું દુઃખી નથી ને. અચ્છા, પછી ત્યાર પછી 24મા શ્લોકમાં કહે છે, યદ્વાંબતે ભૂરિ ભારવતાર યદ્વાંબતે ભૂરિ ભારવતાર કૃતાવતારસ્ય હરેર્ધરિત્રે કૃતાવતારસ્ય હરેર્ધરિત્રે અંતર્હિતસ્ય સ્મરતિ વિસૃષ્ટા અંતર્હિતસ્ય સ્મરતિ વિસૃષ્ટા કર્માણિ નિર્વાણ વિલંબિતાની કર્માણિ નિર્વાણ વિલંબિતાની. કે હે માતા, આ તમારો શોક જે છે એનું કારણ એ તો નથી ને? યદ્વા એટલે એવું તો નથી ને? અથવા તો આને કારણે તો શોક નથી ને? યદ્વા શેના માટે કહે છે? અંબ, હે અંબ. અંબ એટલે હે માં. અને બીજું નામ છે ધરિત્રી. હે ધરિત્રી, હે પૃથ્વી દેવી, હે માતા પૃથ્વી. તે ભૂરી ભાવતાર, ભૂરી ભાર અવતાર કૃત અવતારસ્ય, આ ભૂમિ ઉપરનો ભાર ઉતારવા માટે કૃત અવતારસ્ય હરે હે, ભગવાને હરે હે, હરિ અર્થાત હરિનું નામ જ એ છે. હરિ એને જ કહેવાય કે હરતી પાપાની, જે પાપને હરી લે છે એનું નામ હરિ. એટલે આપણે પેલો મંત્ર બોલીએ ને, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.
આ મંત્રની અંદર કાંઈ બીજું છે જ નહીં, ખાલી ભગવાનના નામ સિવાય કાંઈ નથી. હે હરિ એટલે હે હરિ એટલે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તો આમાં ક્યાંય બીજું કઈ માંગણી નથી, કાંઈ બીજું કોઈ ક્રિયાપદ નથી, કાંઈ નથી, ખાલી ભગવાનના જ નામ છે. તો ભગવાનના નામ છે તો ખાલી ભગવાનના નામથી શું થાય? એટલે સ્વામીજી છે, ગુરુજી સ્વામી દયાનંદજી મહારાજ એક વખત ટ્રેનમાં જતા હતા કે આ બાજુ કોઈમ્બતુર ને આમ ઋષિકેશ, એટલે બે વચ્ચે બહુ મોટું અંતર હતું. એટલે સાઉથમાંથી જો ઉત્તરમાં ગયો તો બીજે ક્યાંય ગમે ત્યાં જતા હશે, તો સ્ટેશન ઉપર રેલવેમાં જતા હશે, એટલે એક સ્ટેશન આવ્યું, સ્ટેશનમાં ચા વેચવા વાળો આવ્યો. એ કાંઈ નહોતો બોલતો, ખાલી આટલું જ બોલતો હતો, ચાય ચાય ચાય, કોફી કોફી કોફી. તો એક જણાએ પેલા ચાવાળાને બોલાવ્યો, એ ચાયવાલા, આટલું જ કીધું, એ ચાયવાલા. એટલે ચાવાળો આવ્યો, તરત જ એને પેલું કુલ્લર કે જે કંઈ હતું એમાં એને ચા ભરીને આપી દીધી, પેલા માણસને ચા આપી, અને પેલા માણસે જે ચાના રૂપિયો 2 રૂપિયા જે કંઈ થતા હતા એ પૈસા એને આપી દીધા. ચાવાળો જે રૂપિયા લઈને જતો રહ્યો, પેલા ભાઈ જે છે એને ચા મળી ગઈ, એ ચા પીને ખુશ થઈ ગયા. પણ બે વચ્ચે કોમ્યુનિકેશન કેટલું થયું? પેલા ભાઈ એટલું જ બોલ્યા, એ ચાયવાલા, એ સિવાય કોઈ વાત ના થઈ. તો એ ચાવાળાને બોલાવ્યો કે એ ચાયવાલા, એ ચાવાળાને ખબર છે કે મારું કામ શું છે. કોઈ માણસ ચા વેચતો પ્લેટફોર્મ પર હોય, તેનું કામ શું છે, જે માણસને ચા જોતી હોય એટલે ચા જ આપે ને, તો તરત જ ભરીને તરત જ એને ચા આપી દીધી. કે મને અહીંયા કોઈ શેના માટે બોલાવે? રેલવેમાં જે માણસ મુસાફરી કરતા હોય એ ચાવાળાને શેના માટે બોલાવે? કે ચા જોતી હોય એટલે એને તરત જ એને ચા આપી દીધી. ચા મળી ગઈ, અને ખબર હોય પેલા જે ચા પીધી એને ખબર હોય કે ભાઈ ચાવાળાને પૈસા દેવાના હોય, એટલે એને પૈસા આપી દીધા. ખબર હતી ચાનો ભાવ શું છે એ ખબર હતી. બે વચ્ચે બીજું કોઈ કોમ્બિનેશન ના થયું, માત્ર ને માત્ર એ ચાયવાલા. એમ ભગવાનનું નામ છે હરિ. ભગવાન નામ હે હરે, હે હરે, હરે રામ હે હરે. હરે રામ એટલે શું? તો કે હરિનો અર્થ જ એ છે, હરતી પાપાની ઇતિ હરિ, જે આપણા પાપ ભરી લે. એટલે આપણે ભગવાનને યાદ કરીએ પછી ભગવાન આવીને પૂછે ને કે બોલો કેમ મને યાદ કર્યો, શું જોઈશે તમારે? એમ ભગવાન ના પૂછે. કેમ કે આપણે કહીએ હરતી પાપાની, એ હરિ તમારું કામ છે પાપ હરવાનું, દુઃખ હરવાનું, પાપ હરવાનું એ તમારું કામ છે. તમે આવ્યા એટલે સમજી લેવાનું તમારે કે તમારું શું કામ છે. એટલે હે હરે કાંઈ છે જ નહીં, ભગવાન તમે હરી લ્યો. શું હરી લ્યો? અમારા દુઃખ, અમારા પાપ, અમારા ક્લેશ તમે હરી લ્યો. એ ભગવાનને ખબર છે કે મારે શું કરવાનું છે. એમ અહીંયા હરે હે, હે હરે, હરે હે, હરિ છે ભગવાન શ્રી કૃષ્ણ. એ જે છે એને ભૂમિ ભાર અવતાર કૃત અવતારસ્ય, એ હરિએ જન્મ લીધો તો શેના માટે લીધો તો? આ ભૂમિ ઉપરનો ભાર ઉતારવા માટે થઈને. એટલે એ સહજ છે કે ભગવાન જ્યારે અવતાર લે ને ત્યારે સમજી જવાનું કે કંઈક ભાર ઉતારવા જ આવ્યા છે, ભૂમિનો ભાર ઉતારવા જ આવ્યા છે. તો એ ભગવાન જે છે ભૂમિનો ભાર ઉતારવા માટે એમણે કૃત અવતારસ્ય, એમણે અવતાર લીધો. અને પછી અંતર્હિતસ્ય, પછી જે છે એનું કામ પૂરું થઈ ગયું એટલે ભગવાન જતા રહ્યા. અંતર્હિતસ્ય, ભગવાન જતા રહ્યા. સ્મરતિ વિસૃષ્ટા કર્માણી નિર્વાણ વિલંબિતાની. આ જે હરિ જે છે એ કેવા છે? તો કે એણે જે બધા કર્મો કર્યા અને એમાંથી આપણે કંઈક સમજીએ, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ આપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે કે આ બધા જે કર્માણી નિર્વાણ વિલંબિતાની, આ બધા ભગવાનના કર્મો એવા છે કે એની ઉપરથી શું થાય? ઈશ્વરનું ઈશ્વરત્વ આપણને સમજાય. દરેક વખતે તમે જો એ તમે એને ઊંડા ઉતરો ને, ભગવાને આટલું કર્યું પણ શું કામે કર્યું, અને એનું કારણ જો શાસ્ત્રથી આપણે જાણીએ ને ત્યારે આપણને ઈશ્વરનું ઈશ્વરત્વ સમજાય કે ભગવાને આ શા માટે કર્યું. મથુરા ને પેલો જરાસંઘનું યુદ્ધ થતું હતું,
તો દર વખતે છે ભગવાન છે જરાસંઘને જીવતો જવા દે. એટલે બલરામજીએ કીધું કે તમે શું કામ આને જીવતો જવા દો છો? ક્યાં તો કે આપણો જન્મ પાપીઓને મારવા માટે થયો છે, એટલે એને જીવતો જવા દીધું, પાપીઓને શોધીને લઈ આવે, આપણે એને મારવાના. એટલું જ નહીં, ભગવાનના મનમાં હતું કે જરાસંઘનું મૃત્યુ ક્યાં ને કેવી રીતે છે, એટલે એને જીવતો જવા દેતા હતા કે અત્યારે એનું મૃત્યુ છે એ મરશે જ નહીં. એનું મૃત્યુ ક્યાં ને કેવી રીતે છે એ ભગવાનના મગજમાં હતું. અને એટલા માટે પછી અર્જુન અને ભીમને લઈ અને ભગવાન જાય છે, અને એ ભીમ દ્વારા એ જરાસંઘનો વધ કરાવે છે. એવી રીતે કાલિયવન જે છે, બધાને ખબર હતી કે આપણે મથુરા છોડીને દ્વારિકા જવાનું છે, પણ એવું કૃષ્ણ કનૈયાલાલ મુનશી જે છે એની ચોપડીની અંદર બહુ સરસ એનું વર્ણન આવતું હતું કે જ્યારે આપણે અહીંયા આવશે ત્યારે જોશું કે જ્યારે મથુરા છોડીને દ્વારિકા જતા હતા ભગવાન, ત્યારે એની પહેલા ભીમ મળવા આવે છે, અને ભીમે કંઈક વાત કરી ભગવાન સાથે કે મેં એવું સાંભળ્યું છે કે પશ્ચિમનો કોઈ અસુર જે છે મોટી સેના લઈને આ બાજુ આવે છે, પણ મથુરા તરફ આવે છે એવું નહોતું કીધું એણે, આ બાજુ આવે છે એટલું કહ્યું ખાલી. હવે જ્યારે ભગવાન મથુરા છોડીને દ્વારિકા જતા હોય છે ને, તો એક દિવસ રાત્રે દૂરથી ભગવાને તાપણા જોઈ લીધા, પ્રકાશ જોયો, અને ભગવાનને ખબર પડી ગઈ કે આ તો પેલો કાલિયવન છે, અને જો કાલિયવન અહીંયા આવશે તો બધા મથુરાવાસીઓને મારી નાખશે, બધી સંપત્તિ લૂંટી લેશે. એટલા માટે થઈને ભગવાને શું કર્યું, પેલા એનો જે સાત્યકી હતો એને કહે છે કે હું જાઉં છું, તું બધાને કહેજે, બધાને સાચવજે, અને દ્વારકા જઈ અને તમે બધા ત્યાં સુખેથી રહેજો, મારું નક્કી નહીં હું પાછો આવું કે ન આવું. અને ભગવાન જાય છે કાલિયવન પાસે, અને એને કહે છે કે જો ભાઈ આ મથુરા હું તને સોંપવા આવ્યો છું, હું કૃષ્ણ છું, હું તને મથુરા સોંપવા આવ્યો છું. ભગવાનના મનમાં હતું કે આ કાલિયવનનું મૃત્યુ કેવી રીતે છે, આને ક્યાં લઈ જવાનો છે, કેમ કે ઈશ્વર છે ને એની પાસે તો બધું જ્ઞાન હોય. એટલે એણે કાલિયવનને કહ્યું કે હું તો મથુરા તમને સોંપવા આવ્યો છું, અને તમને ચાલો ટૂંકો રસ્તો બતાવું, તમે આ રસ્તે હાલો છો ને, આ તમને બહુ લાંબો રસ્તો પડશે, હું તમને રસ્તો બતાવું, ટૂંકે રસ્તે તમે જલ્દી મથુરા પહોંચી જશો. એટલે ટૂંકો રસ્તો ભગવાને બતાવ્યો, પણ ટૂંકો રસ્તો પછી એક જગ્યાએ ક્રોસ થયો, અને ક્રોસ થયો ત્યારે ખબર પડી કે અહીંયા તો ઘણી બધી ગાયો જે છે મરેલી પડી હતી, કેમ કે વૃદ્ધ ગાયો થઈ ગઈ હોય ને તો એ પણ મરી જાય, અને કેટલા બધા તાપણા હતા, આ બધું ઘણું બધું હતું. એટલે પેલા ત્યાંથી બે ચાર માણસોને પકડીને, ગામડાના માણસો હોય, રસ્તામાં ગામડું હતું, બે ચાર માણસોને પકડીને કીધું કે અહીંથી કોણ પસાર થયું, ત્યારે ખબર પડી કે અહીંથી તો આખો મથુરાનો સંઘ પસાર થઈ ગયો, આખું મથુરા નગરીના બધા લોકો અહીંથી જતા રહ્યા, અને એ તો અહીં મથુરા ખાલી પડ્યું છે. ત્યારે કાલિયવનને ખબર પડી કે મથુરા તો ખાલી છે, હું મથુરા ખાલી લઈને શું કરું, ખાલી મથુરા લઈને હું શું કરું. અને પછી ભગવાનને મારવા માટે દોડે છે, પછી ભગવાન ભાગે છે, અને એટલે લઈ જાય છે ક્યાં, છેક પેલો મુચુકુંદ ગુફા જે હતી ત્યાં લઈ જાય છે. ને એક સાથે ડબલ કામ કર્યું ભગવાને. શું કર્યું, આ કાલિયવનનું મૃત્યુ પણ ક્યાં હતું, ત્યાંનું હતું, અને મુચુકુંદને ભગવાનને દર્શને આપવાના હતા, એ એક સાથે ડબલ કામ ભગવાને કર્યું. મુચુકુંદ ગુફામાં ગયા, ભગવાન સંતાઈ ગયા, પોતાનું વસ્ત્ર જે છે મુચુકુંદ ઋષિ ઉપર ઓઢાડી દીધું, અને પેલો કાલિયવન આવીને એને મારે છે. મુચુકુંદ ઋષિ છે ઉઠી જાય છે, એની આંખમાંથી જ્વાળાઓ નીકળે છે, અને કાલિયવન બળીને ભસ્મ થઈ જાય છે. એટલે એક કામ કાલિયવનને મારવાનું પૂરું થઈ ગયું. બીજું કામ એ હતું કે મુચુકુંદ ઋષિએ તપશ્ચર્યા કરતા હતા, અને પેલા એને દેવતાઓને કહ્યું હતું કે મારે ભગવાનના દર્શન કરવા છે, તો કે ભગવાન તમને એક વખત દર્શન દેવા અહીંયા જ આવશે, તમે અહીંયા સુતા રહ્યો, ભગવાન એક વખત આવશે. એટલે મુચુકુંદ ઋષિ ત્યાં જ રહેતા હતા, અને ભગવાન સામેથી જ એને દર્શન પણ આપ્યા. એટલે ઈશ્વરનું જે ઈશ્વરત્વ જે છે એ જ્યારે આપણે એની જે લીલા જે છે આપણે જ્યારે સમજીએ ત્યારે આપણને એનું ઈશ્વરત્વ જે છે એ આપણને ખબર પડે છે. એટલે ભગવાનના આવા બધા કર્મો જે છે ત્યારે જ્યારે વ્યક્તિનું જે છે એ મનુષ્ય તરીકેની મર્યાદા, ઈશ્વરનું ઈશ્વરત્વ, અને સાથે સાથે આ બધા દ્વારા અંતે વ્યક્તિ જે છે એ હૃદયની શુદ્ધિ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે. એટલે ભગવાને જે કર્મો કર્યા છે એ જાણી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધે, વ્યક્તિ જે ભગવાનને સમર્પિત થાય, એનું હૃદય શુદ્ધ થાય, અને અંતે મોક્ષને પામે. એટલા માટે કહે છે કે ભગવાને જે કર્મો કર્યા હતા એ કર્મો જે છે એ કેવા છે, એ કર્મો મોક્ષ આપનારા છે.
ખરેખર કોઈ કર્મથી મોક્ષ ના પ્રાપ્ત થાય, પણ એ કર્મ મોક્ષ આપનારા કેવી રીતે હોઈ શકે? એ કર્મો આપણે જાણીએ એટલે આપણે ઈશ્વરનું ઈશ્વરત્વ ખબર પડે, આપણા હૃદયની શુદ્ધિ થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, એટલે ભગવાનના કર્મ વડે મોક્ષ આપણને પ્રાપ્ત થાય. એટલે આ પ્રકારે જે છે એ ભગવાન જે છે એ હરિ જે છે એ કેવા થઈ ગયા? એના કર્મો જે છે કર્માણી નિર્વાણ વિલંબિતાની, એવા પરમાત્મા જે છે અંતર્હિતસ્ય સ્મરતિ, એનું સ્મરણ કરીને એ જે છે હેમાં તમે શોક પામો છો, તમને અત્યારે એ યાદ આવે છે. શું છે? અચ્છા, આગળ કહે છે 25મા શ્લોકમાં કહે છે ઇદમ મમા ચક્ષ્વતવાધિમૂલમ ઇદમ મમા ચક્ષ્વતવાધિમૂલમ વસુંધરે યેન વિકર્ષિતાની વસુંધરે યેન વિકર્ષિતાની કાલેન વાતે બલિના બલીયસા કાલેન વાતે બલિનામ બલીયસા સુરાર્ચિતમ કિમ હૃતમંબ સૌભગમ સુરાર્ચિતમ કિમ હત સુરાર્ચિતમ કિમ હૃતમંબ સૌભગમ. ફરીથી કહે છે કે એવું તે શું બની ગયું? શું તમારું સૌભાગ્ય, તમારું જે તમારામાં જે શક્તિ હતી એ તમારું સૌભાગ્ય જે છે એ શું હણાઈ ગયું? કાળ કરીને કહે છે. શું કહે છે? ઇદમ મમ આ ચક્ષ્વ, તમે મને કહો, આ ચક્ષ્વ તવ આધિમૂલમ, આ તમારી આધિ વ્યાધિ જે છે, તમારું આ જે દુઃખ જે છે, તમારી જે ચિંતા જે છે, એનું મૂળ શું છે તમે મને કરો. વસુંધરે, હે વસુંધરા, વસુંધરા એટલે પૃથ્વી, હે પૃથ્વી દેવી, તમે મમ આ ચક્ષ્વ, તમે મને કહો, યેન વિકર્ષિતાની, જેને કારણે તમે આ ક્ષીણ થઈ ગયા છો. એવું તો નથી બન્યું ને કે કાળ કરીને? કાલેન વાતે બલિનામ બલીયસા, કાળ છે એ બળવાન છે. બલિનામ બલીયસા, બળવાનો કરતા બળવાન કાળ છે. કેમ કાળ બળવાનો કરતા પણ બળવાન છે? એટલા માટે કે દુનિયાનો સૌથી બળવાન વ્યક્તિ મુક્કાબાજ પેલો મહમદ હતો ને, મહમદ અલી એવું નામ હતું ને મને હશે. હા, એ મહમદ અલી જે છે એ દુનિયાનો શ્રેષ્ઠ બોક્સર ગણાતો. આજે ક્યાં? કાલે ન બલીના બલીયસા, આજે બધા બોક્સર જે છે ખલાસ થઈ ગયા. એટલે આવો તો દુનિયાની અંદર કેટલાય જે છે જે પોતાની જાતને બહુ શક્તિશાળી માનતા હતા એ બધા કાળની અંદર હણાઈ ગયા. એટલે કે છે કે આ કાળ એવો છે કે ભલભલાના જે છે બળ હણી લે છે. એમ તમારું પણ સૌભાગ્ય જે છે એ શું આવા કાળ દ્વારા હણાઈ ગયું છે? સુરાર્ચિતમ કિમ હૃત અંબ સૌભાગ્યમ, આ તમારું જે છે તમારું સૌભાગ્ય જે છે એ કાળ દ્વારા શું હણાઈ ગયું છે? એને કારણે તમે આવા છો. ઘણું બધું કીધું, પૂછ્યું. હવે પૃથ્વી એનો જવાબ આપે છે. જો 26મા શ્લોકમાં કહે છે ધરણ્યુવાચ ધરણ્યુવાચ ભવાન હિ વેદ તત્સર્વમ ભવાન હિ વેદ તત્સર્વમ યન્મામ ધર્માનુપૃચ્છસી યન્મામ ધર્માનુપૃચ્છસી ચતુર્ભિર્વર્તસે યેન ચતુર્ભિર્વર્તસે યેન પાદૈર્લોકસુખાવહૈઃ
પાદૈર્લોક સુખાવહૈઃ ચતુર્ભિઃ પાદૈઃ લોક સુખાવહૈઃ. તમે ચારેય ચરણોથી પહેલા યુક્ત હતા. અત્યારે તમારે એક જ ચરણ છે, એક જ પગ છે. પહેલા તમે ચારેય ચરણોથી યુક્ત હતા. એ કે છે ભવાન હિ વેદ તત્સર્વમ, ભવાન હિ વેદ તત્સર્વમ. હે ધર્મ, ધર્મ અનુપૃચ્છસી, યન્મામ ધર્મ અનુપૃચ્છસી. હે ધર્મ, હે ધર્મ, તમે જે મને પૂછી રહ્યા છો, ભવાન હિ વેદ, એ તમે બધું સારી રીતે જાણો છો. કારણ કે ચતુર્ભિઃ વર્તસે યેન પાદૈઃ લોક સુખાવહૈઃ. તમે કેવા હતા? તમે સંસારને સુખ આપનારા હતા, અને સંસારને સુખ આપનારા એવા તમે પેલા ચારેય પગોથી યુક્ત હતા. અત્યારે નથી, પણ પેલા તમે યુક્ત હતા, અને આ બધું તમે પણ જાણો છો. અચ્છા, હવે જે ભગવાનની તમે વાત કરો છો, એ ભગવાનની વાત કરે છે. પૃથ્વી દેવી જે છે એ ભગવાનમાં, ભગવાન જ્યારે જન્મ લે છે ત્યારે એનામાં કેટલા સદગુણો હોય છે, એ સદગુણોનું લિસ્ટ આપે છે. લગભગ 40 સદગુણો છે ભગવાનમાં. એટલું, આ તો ખાલી સદગુણોનું તો લિસ્ટ પૂરું જ ના થાય ક્યારે, પણ અહીંયા 40નું વર્ણન કર્યું છે. જો શું કહે છે, જો સત્યમ શૌચમ દયા ક્ષાંતિઃ, સત્યમ શૌચમ દયા ક્ષાંતિઃ, ત્યાગ સંતોષ આર્જવમ, ત્યાગ સંતોષ આર્જવમ, શમોદમસ્તપસ્સામ્યમ, શમોદમસ્તપસ્સામ્યમ, તિતિક્ષોપરતિશ્રુતમ, તિતિક્ષોપરતિશ્રુતમ. પછી ઘણાય છે, આપણે પછી જોઈએ, પેલા આટલી ચર્ચા કરીએ. ભગવાનની અંદર આ બધા સદગુણો છે. સત્યમ શૌચમ દયા ક્ષાંતિ. સત્યમ, જો સત્યમ જો ભાવરૂપ હોય તો ઈશ્વરનું સ્વરૂપ છે, કે જે ત્રણેય કાળમાં હંમેશા રહે, એને સત્ય કહેવાય. પણ અહીંયા સત્યમ જે છે એ સત્ય બોલવાપણું છે, કે હંમેશા ભગવાનનું જીવન જે છે, ભગવાન હંમેશા સત્ય બોલે છે. ને એટલા માટે જ્યારે પરીક્ષિતને મહાભારતની અંદર ચર્ચા આવે છે કે પરીક્ષિતને જે છે, પરીક્ષિત મૃત જન્મે છે ત્યારે ભગવાન સંકલ્પ કરે છે કે જો હું આ જીવન સત્ય બોલ્યો હોઉં, આ જીવન મેં બ્રાહ્મણોને સન્માન આપ્યું હોય, હું ક્યારેય પણ યુદ્ધમાંથી ભાગ્યો ના હોઉં, આવું ઘણી બધી પ્રતિજ્ઞા ભગવાન કરે છે, તો આ બાળક સજીવન થાય. એમાંનું એક આ સત્ય છે કે એ ભગવાન જે છે હંમેશા બોલે એ સત્ય જ હોય ને. એટલે આપણે એક એવું બરાબર છે કે ભગવાન સત્ય બોલે, જે સત્ય હોય ને એ જ ભગવાન બોલે. અરે ભગવાનનું જે છે એવો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય કે ભગવાન બોલે એ સાચું હોય કે ખોટું હોય, એવો કોઈ પ્રશ્ન જ ઊભો થાય. એટલા માટે તો ભગવદ્ ગીતાનું આટલું મહત્વ છે. ભગવદ્ ગીતા કેમ કે ભગવાનનું વાક્ય છે, ભગવાને આ કહેલું છે. એટલે આ આખી આપણી પરંપરાની અંદર ભગવદ્ ગીતાને સૌથી ઉપર રાખવામાં આવે છે. ભગવદ્ ગીતા શ્રેષ્ઠ શાસ્ત્ર કહેવામાં આવે છે. કેમ શ્રેષ્ઠ કહેવામાં આવે છે? કે એ બધું આમ પૂરેપૂરું રસથી તરબોળ છે, અને એની અંદર જે કહેલું છે બધું સત્ય. એટલા માટે શંકરાચાર્યજી એની ઉપર ભાષ્ય લખ્યું. તો આવી અગત્યની વસ્તુ જે છે કે ભગવાનનું વાક્ય છે એ હંમેશા સત્ય જ હોય. ભગવાને કહ્યું છે કે જ્ઞાનાગ્નિ ભસ્મ કુરુતે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. જ્ઞાનરૂપી અગ્નિ જે બધા કર્મોને બાળી નાખે છે. તો કેટલા બધા સાધકો જે છે એના મનની શંકા દૂર કરી નાખે છે. કેટલી બધી શંકાઓ માણસના જીવનમાં હોય છે. કેમ કે આપણા પૂર્વના કર્મો છે, આ જન્મના કર્મો છે, આ બધા કર્મોનું શું થાય, આપણને મોક્ષ કેવી રીતે મળે? અને જો જ્યાં સુધી કર્મ ભોગવવાના હોય ત્યાં સુધી મોક્ષ તો મળે જ નહીં, જન્મ લેવો પડે. તો આ બધા કર્મોનું શું છે? ભગવાને એક જ વાક્યમાં કહ્યું હતું, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. ભગવાનનું વાક્ય છે.
ભગવાન હંમેશા સત્ય જ બોલે, અને જે હોય સત્ય હોય એ જ ભગવાન બોલે. અચ્છા, એટલે ભગવાનના વાક્યમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ કે ભગવાનનું વાક્ય જે છે એ ક્યારેય ખોટું ના હોય. અચ્છા, પછી છે શૌચમ, પવિત્રતા. પવિત્રતાની પરાકાષ્ઠા. આપણી પવિત્રતા જે બધી કેવી હોય છે? ટેમ્પરરી હોય. ભગવાનની પવિત્રતા કેવી છે? નિત્ય પવિત્ર છે, નિત્ય પવિત્ર રહે છે ભગવાન. પછી દયા. આપણને ભગવાનનો આ ગુણ છે, ભગવાનમાં દયા છે. ભગવાનના ભક્તો પ્રત્યે તો દયા છે જ, પ્રશ્ન જ નથી. સ્ત્રીઓ પ્રત્યે, બાળકો પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે દયા તો છે જ. પણ જ્યારે ભગવાનના જીવનની અંદર આવી ક્રૂરતા દેખાય છે ત્યારે ક્યાં ગઈ દયા? જેમ કે રાવણને માર્યો, ઘણા બધા રાક્ષસોને માર્યા. નાના હતા ભગવાન ત્યારે ગોકુળમાં ભગવાને કેટલા બધા રાક્ષસોને માર્યા છે. પણ તમે જોજો ભાગવતની અંદર આવશે કે એ રાક્ષસને માર્યો ને એના કરતા શબ્દ આવશે રાક્ષસનો ઉદ્ધાર કર્યો. પૂતના ઉદ્ધાર, પૂતના ઉદ્ધાર આવશે, પૂતનાનો ઉદ્ધાર કર્યો. આ રાક્ષસનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કર્યો એટલે શું? કે જે માણસ, જે રાક્ષસ જે વધુ ને વધુ પાપ કરતો હતો, ભગવાને એને ત્યાંથી રોકી લીધો. દંડ આપી અને ભગવાને હાથે માર્યો અને ભગવાને એને એક સારા લોકની પ્રાપ્તિ. તો ત્યાં ઉદ્ધાર કહે છે. ઉદ્ધાર એટલે શું? હવે એ જીવ છે વધારે આગળ પાપ કરતા એને અટકાવ્યો. એટલે ભગવાનનો ઉદ્ધાર એટલે ભગવાન એની પર દયા કરીને એને હવે ઉદ્ધાર કર્યો. તો ભગવાનના જીવનમાં દયા છે. પછી છે ક્ષાંતિ, ક્ષમા. જે પણ વ્યક્તિ ભગવાન પાસે આવીને ક્ષમા માંગે, ભગવાન એને માફ કરી દે છે. એટલે એટલા માટે જઈને બધા ભગવાન પાસે જઈને ભગવાન માફ કરી દેજો. શું કામ બધા ભગવાન પાસે જઈને પગે લાગીને કે ભગવાન માફ કરી દેજો? કેમ કે ખબર છે કે ભગવાન ક્ષમા કરશે આપણને. જો આપણે ભગવાનને શરણે જશું તો ભગવાન આપણને ક્ષમા કરશે. એટલે ભગવાનમાં આ ગુણ છે ક્ષમા. ત્યાગ, સંતોષ, આર્જવમ. ત્યાગ. ભગવાનને કોઈ વસ્તુ પ્રત્યે મોહ નથી. ત્યાગ ત્યારે જ કરી શકે માણસ કે કાં તો એને કોઈ વધારે સારું જોઈતું હોય. જેમ આ તમે વૃંદાવન જાઓ ને ત્યારે વાંદરા ત્યાં બહુ તોફાની હોય અને તમારા ચશ્મા તરત જ પકડી લે. અમારી સાથે અમે હમણાં ગયો હતો 2 વર્ષ પહેલા, મારી સાથે એક બેન હતા, એના ચશ્મા તરત જ લઈ લીધા. એને ખબર જ ન પડે, તમને કઈ એક ક્ષણમાં લઈ લઈને ભાગી જાય. પણ એ વાંદરાને જે છે એવું કહેવાય કે એ વાંદરાને તમે ફ્રૂટી પીવડાવો ને એટલે ચશ્મા મૂકી દે. યા ફ્રૂટી વેચવા વાળા પાછા હોય. હા, ફ્રૂટી મેં તૈયાર જ હોય કે પેલા કે જલ્દી ફ્રૂટી લઈને ના આપો એટલે તમને ચશ્મા મૂકી દેશે. તમારા નસીબ હોય ચશ્મા મૂકી દે ને હાથમાં આવી ગયા તો આવી ગયા. એ કઈ તમને આપવાનું આવે કે લ્યો પાછા, એવું ના કે એ ચશ્મા મૂકીને ફ્રૂટી લઈ લે. તો એ ચશ્માનો ત્યાગ ત્યારે થયો એનાથી કે જ્યારે કંઈક સારી વસ્તુ મળી એને ગમતી એટલે ચશ્મા છોડી દીધા. એમ જગતની અંદર બધા લોકો જે છે કાંઈ વસ્તુનો ત્યાગ ત્યારે જ કરે કે કાંઈક સારું મળતું હોય ને તો પછી કે હવે જવા દો, આ નથી જોતું, આપણે જવા દો. કે જે માણસ રોજ બસમાં જતો હોય ને એને એસી કાર મળી જાય તો કે ભાઈ આજે બસમાં નથી જવું, બસનો ત્યાગ કરી દીધો. શું કામ? એસી બસ મળે, એસી કાર મળી એટલા માટે થઈને. પણ જ્યારે ભગવાનનો જે ત્યાગ જે છે, ભગવાનનો ત્યાગ જે સહજ છે, કેમ કે ભગવાનને કોઈ મોટી વસ્તુ નથી જોઈતી કે જેથી ભગવાન ત્યાગ કરે. તો ભગવાનનો ત્યાગ સહજ છે. કંઈ પણ જે છે કોઈ પણ વ્યક્તિએ માંગ્યું કે જોઈશે આપી દીધું, ભગવાન કે લઈ જાઓ. ત્યાગમાં ભગવાન સૌથી શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, સંતોષ પણ ભગવાનના જીવનમાં જોવા મળે છે કે એને કોઈ વસ્તુમાં અસંતોષ નથી. એમ તો સર્વજ્ઞ વ્યાપી છે એટલે એને બધી જ ખબર હોય છે, છતાં પણ જે કાંઈ બને છે એમાં એને સંતોષ છે. આર્જવમ એટલે રુજુતા, સરળતા. જે માણસને દુઃખ થતું હોય તો એનું દુઃખ સમજી શકે કે આ માણસને કેવી રીતે દુઃખ થાય છે. આપણે કંઈક કરીએ તો એને દુઃખ થશે, આપણે આવું કરીશું તો એને દુઃખ થશે, માટે આવું ના કરાય. રુજુતા, સરળતા. ભગવાન પોતે પણ એટલા સરળ હતા, રુજુતા હતી. શમઃ, દમઃ, તપઃ. આપણે આ બધા જે છે ને પ્રાપ્ત કરવા પડે જીવનમાં. શમઃ, દમઃ, આ બધા જીવનમાં આ બધા સદગુણો આપણે પ્રાપ્ત કરવા પડે.
ભગવાનના જીવનમાં સહજતાથી હોય છે. શમઃ એટલે મનની શાંતિ, દમઃ એટલે ઇન્દ્રિયો પર નિગ્રહ. મનુષ્યએ ઇન્દ્રિયો ઉપર નિગ્રહ પ્રાપ્ત કરવો પડે અને એની કોઈ ગેરંટી નહીં કે આ જીવનમાં એને ખરેખર ઇન્દ્રિય નિગ્રહ પ્રાપ્ત થયો છે કે કેમ. સતત એની ઉપર એને પ્રયત્ન ચાલુ જ રાખવો પડે. ભગવાનનો ઇન્દ્રિય નિગ્રહ કેવો છે? બહુ સહજ છે. એટલે શમઃ, દમઃ, તપઃ. ભગવાન જે છે એના જીવનમાં તપશ્ચર્યા છે. એટલી બધી તપશ્ચર્યાઓ હોય છે. હમણાં આપણે ખબર ન પડે. તપશ્ચર્યાનો અર્થ એવો નથી કે એ ખાલી પદ્માસન બેસીને કે હિમાલયમાં જઈને આંખ બંધ કરીને તપશ્ચર્યા કરવી, એ તપશ્ચર્યા નથી. ઘણા પ્રકારની તપશ્ચર્યા છે. માતા પિતાની સેવા કરવી એ પણ તપશ્ચર્યા છે, એ પણ તપશ્ચર્યા છે. પણ એ તપશ્ચર્યા કેવી છે? તપશ્ચર્યા એવી કે જેમાં વ્યક્તિને પોતાને કાંઈ નથી જોઈતું અને છતાંય એ સામેની વ્યક્તિ માટે કંઈક કરે છે. એ એક પ્રકારનું તપ છે કે પોતાને જોઈતું નથી છતાંય માણસ ત્યાં છે. ઘણા મહાત્માઓ હોય તો ઋષિકેશમાં જ રહેતા હોય એમ, તો ભાઈ આવી ઠંડી પડે છે, તમે જતા રહેતા હોય તો કે ના મારે ક્યાંય નથી જવું, ભલે ઠંડી પડતી. એ ત્યાં રહેવું પણ એક તપ છે. તો ભગવાન જે છે એનું જીવન જ આખું કેવું છે? તપમય છે. સામ્યમ, સમાનતા. ભગવાન જે છે સર્વની અંદર રહેલા એક જ પરમાત્માને, એક જ આત્માને, કે આ સર્વની અંદર હું જ રહેલો છું ખરેખર તો. એટલા માટે ભગવાનના જીવનમાં કેવી હોય છે? હંમેશા સમાનતા છે. જ્યારે અર્જુન પૂછે છે કે ભગવાન તમે એમને મદદ કરો છો, ત્યારે ભગવાન એમ કહે છે કે હું તમને એટલા માટે મદદ કરું છું કેમ કે તમારા તરફ ધર્મ છે, તમારા જીવનમાં ધર્મ છે. જ્યારે દુર્યોધન મને દુર્યોધન સામે કોઈ વાંધો નથી, પણ દુર્યોધન અધર્મના પક્ષમાં છે એટલે દુર્યોધન મને નથી ગમતો. બાકી ભગવાનમાં બંનેની સમાનતા હતી. ભગવાને જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે દુર્યોધન ને અર્જુન બે ગયા હતા ભગવાન પાસે મદદ માંગે અને અર્જુન સૌથી પહેલા વહેલા, દુર્યોધન સૌથી પહેલા વહેલા પહોંચી ગયો હતો, અર્જુન પછી પહોંચ્યો. પણ ભગવાને બંનેને કહ્યું હતું કે મારી પાસે આ બે વિકલ્પ છે, જેને જે જોઈએ તે લઈ જાય. એવું નહોતું કે આને આ, એવું નહીં. ભગવાને પહેલા ચાન્સ અર્જુનને આપ્યો, પણ દુર્યોધને પ્રાર્થના કરી કે મને અક્ષોહિણી સેના મળી જાય તો સારું. એટલે ભગવાને કહ્યું કે એક બાજુમાં હું નિશસ્ત્ર છું, યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા સાથે હું એક બાજુ છું એકલો, અને બીજી બાજુ મારી એક અક્ષોહિણી સેના યાદવોની, કે જેને કોઈ મારી ન શકે એવી એક અક્ષોહિણી યાદવોની સેના છે. એટલે દુર્યોધનને થયું કે અર્જુન લઈ જશે સેના, તો અર્જુને કીધું ના ના ભગવાન તમે મારા પક્ષમાં આવી જાઓ. ત્યારે દુર્યોધન હા મને જોતું તો મને મળી ગયું. ભાઈ આ ભગવાનની શું હતી? સમાનતા હતી. ભગવાનને એવું નહોતું કે પેલા દુર્યોધનને કીધું હોત તો દુર્યોધન સેના જ માંગવાનો હતો, પણ ભગવાને બે વિકલ્પ આપ્યા હતા અને બેને સરખી રીતે માંગવાનો અધિકાર આપ્યો હતો કે તમે બે એક સરખા અધિકાર છો. બેને સમાનતા હતી. એટલે ભગવાનના જીવનમાં આ તો દેખાવ છે, બાકી ખરેખર ભગવાનના જીવનમાં સમાનતા હોય છે દરેક માટે, દરેક જગ્યાએ. તિતિક્ષા ઉપરતિ શ્રુતમ. તિતિક્ષા એટલે આમ તો તિતિક્ષા ખરેખર એવું છે કે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. તિતિક્ષા એટલે શું? સહનમ સર્વ દુઃખાનામ. જે કઈ જીવનમાં દુઃખ આવે ને એ સહન કરી લેવાનું. અપ્રતિકાર પૂર્વકમ, કોઈ પણ જાતનો પ્રતિકાર કર્યા વગર. ભગવાનના જીવનમાં જ્યાં પણ દુઃખ આવ્યા છે ને ભગવાને બહુ સહજતાથી સ્વીકાર કર્યો છે. કેટલા એનો જન્મ જ જે છે એ જેલમાં થયો. ગોકુળ ગયા તો રોજ પેલો એક નવો રાક્ષસ મોકલતો હતો. કંસ જે રોજ કોઈને કોઈ રાક્ષસ મોકલે જ રાખતો હતો. ત્યાર પછી મથુરામાં ગયા તો મામાને મારવા પડ્યા, અને પછી મથુરા છોડીને છેક દ્વારિકા સુધી જવું પડ્યું. પોતાની નગરી આખી છોડીને જવું પડ્યું. તો આ બધું જે છે એ ઘણા પ્રસંગો એવા હતા કે એના જીવન કંઈ સરળ નહોતું. આપણું જીવન તો બહુ સરળ હોય છે, આપણે કોઈ મારવાય નથી આવતું કે રોજ સવારે ઉઠીને કોઈ મારવા, શાંતિથી આપણે જીવીએ છીએ. પણ તોય ભગવાનનું નામ આપણે નથી લઈ શકતા. આશ્ચર્યની વાત એ છે કે આટલું બધું જીવન બધાનું સરળ હોય છે પણ બધા ભગવાનનું નામ નથી લઈ શકતા. કે તો પછી એમ થાય કે તો હવે આપણે જગતના પદાર્થો પાછળ પડીએ. એટલે મોટાભાગના લોકો જગતના પદાર્થો પાછળ પડે છે. પાછા આવીએ તો ભગવાનની અંદર તિતિક્ષા ઉપરતી અને શ્રુતમ એટલે
જે ઉપરતી જે છે એ ઇન્દ્રિયો પર વિજય છે ખરેખર તો. શમઃ દમઃ અને તપઃ, પણ એમાં ઉપરતી એટલે ઇન્દ્રિયો પર વિજય છે. ભગવાનને પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણપણે વિજય હતો. શ્રુતમ, શ્રુતમ એટલે શાસ્ત્રનો વિચાર જે છે. તિતિક્ષા એટલે સહનશીલતા, જે આપણે જોયું સહનમ સર્વ દુઃખાનામ. અને ઉપરતી, ઉપરતી એમાં બીજો એક પણ અર્થ આપે છે તટસ્થતા. તટસ્થ એટલે હંમેશા કોઈનો પક્ષ ન લેવો, એને ઉપરતી. પણ ઉપરતીનો બીજો એક અર્થ એવો પણ થાય છે કે એ ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ અને મનની શાંતિ. એટલે શમઃ દમઃ અને ઉપરમઃ એ ત્રણેય સાથે આવે. શમઃ દમઃ ઉપરતી. ઉપરતી પણ એટલે શું છે, ત્યાર પછી જીવન જે છે એનું ઉપરત થઈ જાય. આ ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણપણે મન ઉપર કાબુ, બે એ ઉપરતી. શ્રુતમ, શ્રુતમ એટલે કે છે શાસ્ત્ર. ભગવાન પાસે બધા શાસ્ત્રોનું જ્ઞાન હતું. એટલે ઉપનિષદનો એક મંત્ર છે, દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચૈવ પરાચ. એમાં અપરા વિદ્યા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષાકલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમિતિ. આ બધું અપરા વિદ્યામાં આવે. એટલે ચારે ચાર વેદ જે છે એ બધું અપરા વિદ્યા જ કહેવાય. શિક્ષાકલ્પો એના જે અંગ છે, શિક્ષાકલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ અને જ્યોતિષ. જ્યોતિષ ભણવામાં 12 વર્ષ વયા જાય. ખરેખર જ્યોતિષનું કોઈ અંદર ઉતરે, સરખું જ્યોતિષ ભણવા જાય ને 12 વર્ષ છે જ્યોતિષમાં જતા રહે. એટલે એ જ્યોતિષ જે ખૂબ ખૂબ એમાં વિદ્યા ખૂબ છે. તો આ બધી વિદ્યા જે છે ભગવાન પાસે બહુ સહજતાથી હતી. ભગવાનને શાસ્ત્ર જે છે શ્રુતમ એટલે ભગવાન પાસે બધા શાસ્ત્રનું જ્ઞાન હતું. એમને કંઈ સાંદીપની ઋષિ પાસે કંઈ જ્ઞાન લેવા જવાનું નહોતું, પણ છતાંય એક પરંપરાને જાળવી રાખવા માટે થઈને ભગવાન ગયા. અને એવું કહેવાય છે 64 દિવસમાં 64 વિદ્યાઓ શીખી ગયા હતા. બધા શાસ્ત્રો ભગવાન પાસે હતા. એટલે શ્રુતમ. આગળ કહે છે જ્ઞાનમ વિરક્તિરૈશ્વર્યમ, જ્ઞાનમ વિરક્તિરૈશ્વર્યમ, શૌર્યમ તેજો બલમ સ્મૃતિ, શૌર્યમ તેજો બલમ સ્મૃતિ, સ્વાતંત્ર્ય કૌશલમ કાંતિ, સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિ, ધૈર્યમ માર્દવમેવ ચ, ધૈર્યમ માર્દવમેવ ચ. જ્ઞાનમ, જ્ઞાનમ એટલે આત્મજ્ઞાન. જ્ઞાન જે આગળ એવું કે ભગવાન શ્રુતમ, ભગવાને બધા શાસ્ત્રો સાંભળેલા હતા. શાસ્ત્ર જ્ઞાનમ એટલે વિજ્ઞાનમ, અર્થાત જ્ઞાન, બહુ સ્પષ્ટ જ્ઞાન. વિજ્ઞાન એટલે સ્પષ્ટ જ્ઞાન. તો જ્ઞાનનો બે અર્થમાં છે કે ભગવાન પાસે સંપૂર્ણ જ્ઞાન છે. અહીંયા તો ટૂંકમાં કહી દીધું છે કે જે કાંઈ છે બધું ભગવાન પાસે, જે કાંઈ છે એનું બધું ભગવાન પાસે જ્ઞાન છે. ખરેખર ભગવાન પાસે બધું જ્ઞાન એટલે આખી સૃષ્ટિનું જ્ઞાન હોય છે. એ શબ્દ અહીંયા જ્ઞાનમ જે છે અહીંયા શબ્દ નાનો પડે એમ કહી તો ચાલે. આ શ્લોકની અંદર જ્ઞાનમ શબ્દ છે એ આ શ્લોકમાં નાનો પડે એવું કહી શકીએ કે જે ભગવાન છે ઉત્પત્તિમ ચ પ્રલયમ ચ ભૂતાનામ આગતિમ ગતિમ વેતિ વિદ્યામ અવિદ્યામ ચ સ વાચ્ય ભગવાન ઇતિ. ઉત્પત્તિમ ચ પ્રલયમ ચ, ઉત્પત્તિ અને પ્રલયને જે જાણે છે, એટલે ઉત્પત્તિને જાણે છે, સ્થિતિને જાણે છે, પ્રલયને પણ જાણે છે. ઉત્પત્તિમ પ્રલયમ ચ ભૂતાનામ આગતિમ ગતિમ. આ સૃષ્ટિની અંદર જેટલા પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ જે છે એ બધાની ગતિ ભગવાન જાણે છે. આ કીડી મકોડો, કેટલી કીડીઓ હશે ને કેટલા મકોડા હશે એ ભગવાનને ખબર છે કે આ કયા મકોડાને કેટલો સમય મકોડાનો જીવ એને મકોડા રૂપે રહેવાનું છે, કેટલી કીડીઓને કેટલો સમય કીડી રૂપે રહેવાનું છે, ક્યારે એને કીડીના જીવનમાંથી એને મુક્તિ મળી જશે, બધું ભગવાનને ખબર હોય છે.
દરેક જીવનું ભગવાન પાસે જ્ઞાન હોય છે. ભૂતાનામ ગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ અવિદ્યામ ચ સવાચ્ય ભગવાન ઇતિ. ભગવાન પાસે બધું જ છે, વિદ્યાય છે ને અવિદ્યાય છે. વિદ્યા એટલે જે મોક્ષ અપાવે એ વિદ્યા, અને અવિદ્યા એટલે શું? જે વિદ્યા મોક્ષ ન અપાવે એને અવિદ્યા કહેવાય. તો ભગવાન પાસે બે છે. જેમ કે મેડિકલનું જ્ઞાન છે જે મોક્ષ ન અપાવે, એન્જિનિયરિંગનું જ્ઞાન છે મોક્ષ ન અપાવે, પણ ભગવાન પાસે બધું જ છે. એન્જિનિયરિંગનું જ્ઞાન છે અને મેડિકલનું જ્ઞાન છે. તો એ સિવાય જે કાંઈ છે એ બધું જ જ્ઞાન ભગવાન પાસે છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર આવે છે, નારદજી જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. એટલે પેલા ઋષિ પૂછે છે કે હું તમને જ્ઞાન આગળ ભણાવું, તો પેલા તમે કહો કે તમે કેટલું જાણો છો, પછી હું તમને આગળ ભણાવું. એમ એટલે ખોટું આગળ આપણે રિપીટ ના કરવું ને. એમ તમે જેટલું જાણતા હોય એટલું કહી દો, પછી આપણે આગળ ભણાવીએ. એમ તો કે ઋગ્વેદો અધ્યમી, યજુર્વેદો અધ્યમી, શિક્ષા કલ્પો વ્યાકરણ નિરુક્તમ છંદ જ્યોતિષમ ભૂત વિદ્યા પ્રેત વિદ્યા ગાન વિદ્યા, કેટલી બધી વિદ્યાઓનું વર્ણન ત્યાં નારદજી કરે છે. આટલી બધી વિદ્યાઓ નારદજી જાણતા હતા. આ બધી વિદ્યાઓ ભગવાન પણ જાણતા હતા. એટલે ભગવાન પાસે બધા જ પ્રકારનું જ્ઞાન જે છે હોય છે. પછી એની સાથે સાથે કહે છે વિરક્તિ, વૈરાગ્ય. આટલી બધી જેને કહેવાય ને કે એની શક્તિ જે છે, આટલું બધું ઐશ્વર્ય જે છે, એટલું બધું ઐશ્વર્ય જે છે કે કોઈની તાકાત નથી કે ઐશ્વર્યને આંગળી પણ ચીંધી શકે. એની સામે લડવાની તો વાત, કેટલા બધા અસુરોએ ભગવાન સામે લડવાના પ્રયત્નો કર્યા, પણ કોઈ અસુર જે છે ક્યારેય એ સફળ નથી થયો ભગવાનને મારવામાં. હજુ સુધીમાં કોઈ અસુર સફળ નથી થયો. ભગવાન પાસે એટલી શક્તિ છે, એટલું ઐશ્વર્ય છે. તો ભગવાનને અહંકાર આવી જાય કે નહીં? તો કે ના, ભગવાનને જરાય અહંકાર ના આવે. એટલું જ નહીં, ભગવાન પાસે જે કાંઈ છે બધું સાક્ષાત. જનરલી બધા લોકો જે છે લક્ષ્મી પાછળ દોડતા હોય છે, પૈસા પાછળ. બધા આખું સમાજ જે છે, આખું જગત છે એ સંપત્તિ પાછળ, પૈસા પાછળ દોડે છે. ભગવાન લક્ષ્મી જે છે ભગવાનના ચરણ દબાવે છે. છતાંય ભગવાનમાં શું છે? સંપૂર્ણ વૈરાગ્ય. જ્યારે ભગવાન એક વખત ગોકુળ છોડીને મથુરા ગયા, ત્યાં ભગવાનનો વૈરાગ્ય પ્રગટ થાય છે. પછી ભગવાન ક્યારેય પાછા ગોકુળ ના આવ્યા. એક વખત ગોકુળ છોડ્યું, મથુરા ગયા, પછી ભગવાન ક્યારેય ગોકુળ ના આવ્યા. નહીં તો ગોકુળ મથુરા વચ્ચે બહુ અંતર નહોતું. ભગવાનને ઘોડો હલાવતા સારું આવડતું હતું, રથ હલાવતા સારું આવડતું હતું. ધાર્યું હોત ને તો ભગવાન ગમે ત્યારે આવી શક્યા હોત. ક્યારેક તો ટાઈમ મળે ને આવવાનો. એમ કેટલા વર્ષો સુધી ભગવાન મથુરામાં રહ્યા, તો ક્યારેક તો ટાઈમ મળ્યો હોત ને. ગાલો જઈને કેમ છો વિશાખા, કેમ છો રાધા કરીને ભગવાન મળવા ગયા? એક વખત પણ નહીં. એટલે જે વૈરાગ્ય જે છે, આટલો બધો પ્રેમ ભગવાને આપ્યો બધાને, પણ સંપૂર્ણ વૈરાગ્ય. સાક્ષાત લક્ષ્મી છે, પણ સંપૂર્ણ વૈરાગ્ય. વિરક્તિ ઐશ્વર્યમ શૌર્યમ તેજ. ઐશ્વર્યમ જે વાત કરી એ પ્રમાણે કે હજુ સુધીમાં કોઈ આપણા શાસ્ત્રમાં ક્યાંય વર્ણન નથી કે કોઈ અસુરે ભગવાનને મારી નાખ્યા. એવું ક્યાંય વર્ણન. એટલું ઐશ્વર્ય, એટલી શક્તિ જે છે. આ ત્રણેય લોકો શાસન કરે છે. ઐશ્વર્ય એટલે શાસન કરવું. ખરેખર તો શાસક છે ભગવાન. આ ત્રણેય લોકને ચલાવે છે. આપણે એક આશ્રમ ચલાવવો અઘરો પડતો હોય, ભગવાન ત્રણેય લોક ચલાવે છે. તો તમે વિચાર કરો કે એનામાં કેટલું ઐશ્વર્ય હશે. કલ્પી ન શકાય એટલું ઐશ્વર્ય. સંપૂર્ણ માત્રામાં ઐશ્વર્ય. શૌર્યમ તેજો બલમ સ્મૃતિ. એની શુરવીરતા જે છે ભગવાનની, એ ક્યારેય યુદ્ધે, જે કહે છે ને યુદ્ધે ચાપે પલાયનમ, ભગવાન ક્યારેય યુદ્ધમાંથી ભાગ્યા હોય બન્યું નથી. અને કદાચ એમની જે શૂરવીરતા જે છે, એ શૂરવીરતા જ્યાં જેટલી પ્રગટ કરવી પડે ને એટલી જ ભગવાન પ્રગટ કરે. ભગવાનમાં શૌર્ય તો ખૂબ છે, પણ જ્યાં જેટલી શૂરવીરતા પ્રગટ કરવાની હોય ને એટલી જ ભગવાન પ્રગટ કરે. કે ભાઈ આ માણસ માટે કેટલી જરૂરિયાત છે એટલી જ પ્રગટ કરે. એને હરાવી દો, વાત પૂરી થઈ ગઈ. એના કરતાં પણ એનામાં શૂરવીરતા વધારે હોય છે, પણ ભગવાન ઓછી પ્રગટ કરે છે, જેનામાં સંપૂર્ણ માત્રામાં શૂરવીરતા છે. તેજહા, તેજસ્વીતા. ભગવાનથી તેજસ્વી બીજું કોઈ છે નહીં. બલમ, ભગવાન પાસે એટલું બળ છે કે હજુ સુધી કોઈ પહેલવાન ભગવાનને હરાવી નથી શક્યો. બલમ,
સ્મૃતિ યાદ શક્તિ. તમે યાદ કરો ગઈ દિવાળીના દિવસે શું ખાધું હતું તમે? યાદ નહીં આવે. હમણાં આપણી યાદ શક્તિ એટલી બધી પાવરફુલ હોય છે કે ગઈકાલે જો લાઈક ભાઈ મને મળવા આવ્યા, મને કે સ્વામીજી આપણે જો હમણાં જ પોરબંદર મળ્યા હતા. હું તો ભૂલી ગયો. ક્યાં આપણી યાદ શક્તિ એવી છે? આપણી યાદ શક્તિમાં એવું કંઈ છે જ નહીં કે આપણે બહુ મહાન એવા, આપણી યાદ શક્તિ બહુ વધારે હોય. આપણી સ્મૃતિ શક્તિ મર્યાદામાં છે. આ બધી મર્યાદા ભગવાનને એકેય મર્યાદા લાગુ નથી પડતી. સ્મૃતિ સંપૂર્ણ માત્રામાં સ્મૃતિ છે. ભગવાન સહેજ આંખ બંધ કરીને પેલો જોવે જીવ સામે એટલે ભગવાનને એના જન્મો જન્માંતરની બધી સ્મૃતિ તરત જ થઈ જાય. આપણને કોઈનું આપણું પોતાનું યાદ નથી રહેતું, બીજાનું તો ક્યાં યાદ રહેશે? આપણી સ્મૃતિ મર્યાદામાં છે. ઈશ્વરની સ્મૃતિ છે સંપૂર્ણપણે છે. સ્વાતંત્ર્યમ, ભગવાનની જે સ્વતંત્રતા છે, અર્થાત ભગવાન ક્યાંય પરતંત્ર નથી. ઘણીવાર આપણે એમ કહીએ ને કે આપણે કરવું પડે, એ જે કરવું પડે ને એ પરતંત્રતા. કરવું પડે, અમે ઈચ્છતા ના હોય છતાંય કરવું પડે ને એને પરતંત્રતા કહેવાય. કેમ કે આપણે ખબર છે કે જો આ નહીં કરીએ તો એનું પરિણામ શું આવશે, કે જે પરિણામ આપણા માટે સ્વીકાર્ય નહીં હોય, એ પરિણામ જે શું આવવાનું છે એનો ભય રાખીને જ પરતંત્રતા આવે છે માણસની. એટલે એ ભગવાનમાં જે છે કોઈ પણ પ્રકારની પરતંત્રતા નથી. સંપૂર્ણપણે ભગવાન સ્વતંત્ર છે. કૌશલમ, જે કુશળતા જે છે ભગવાનમાં સૌથી સારામાં સારી કુશળતા છે. કેમ કે આ બધી સૃષ્ટિનું સર્જન તો કરવું પડે ને. આ સૃષ્ટિ બનાવે, એવી સૃષ્ટિ બનાવે ભગવાન, કેવી બનાવે કે માનો કે ભાઈ આપણે બધા પૂર્વજન્મના ગમે તે હોય એ ખબર નથી, ક્યાં હતા ને આપણને કોઈને ખબર નથી, પણ એટલું નક્કી છે કે આપણે બધા કંઈક એવા પુણ્ય કર્યા હશે કે આપણે બધા મોબાઈલ વાપરીએ છીએ. આપણા પહેલાની જે પેઢી ગઈ એ લોકોને મોબાઈલ વાપરવા નહોતા મળ્યા. એની પહેલાની પેઢી કોઈ જોયા જ નહોતા. અને એની કેટલી પેઢીઓ છે કોઈને મોબાઈલની કલ્પના નહોતી. પહેલાના જમાનામાં તો ફોન આવે એટલે આમ લોકોને એમ થાય કે આહા આના ઘરમાં ફોન છે. કોઈ કે ત્યારે કલ્પના નહોતી કે એક સમય એવો આવશે કે તમે બધા ખિસ્સામાં ફોન લઈને ફરશો. પાછા વિડીયો કેમેરા, ખાલી ફોન નહીં, પાછા વિડીયો સાથે હો, એટલે ઓડિયો વિડીયો બે આવે. હવે આવી તો કોઈ કલ્પના જ નહોતી કરી. અને એવું જે સુખ જે આપણે ભોગવીએ છીએ એ બતાવે છે કે આપણું કંઈક પૂર્વનું પુણ્ય છે. પણ જ્યારે મોબાઈલની શોધ થાય, આપણે હોઈએ ત્યારે જ મોબાઈલની શોધ થાય અને આપણને મોબાઈલ આપણા સુધી પહોંચે પાછો. કારણ કે એ વસ્તુની શોધ થઈ જાય પણ આપણા સુધી તો પહોંચવું જોઈએ ને. પેલા મોબાઈલ બહાર પડ્યા હતા ત્યારે એક ફોન કરવાના 1 મિનિટના 10 રૂપિયા હતા. અત્યારે મફતના ભાવમાં બધું ચાલે. તમે એક વખત ચાર્જ કરાવી દો, વાત પૂરી થઈ ગઈ. તમારે જેટલી અનલિમિટેડ ટોક ટાઈમ, અનલિમિટેડ ટોક ટાઈમ. હવે આ બધી જે આપણે ભોગવીએ છીએ, સુખ જે આપણે ભોગવીએ છીએ, પણ ભગવાનને ખબર હોય કે ભાઈ આ બધા જીવો આ સમયે હશે અને એ સમયે મોબાઈલની શોધ થવી જોઈએ અને એ સમયે મોબાઈલ છે એ આવવા જોઈએ. એ જે છે એ ભગવાનનું જે છે એ કૌશલમ છે, કુશળતા. એ સમયે ભગવાન બરાબર મોબાઈલની શોધ થઈ જાય અને આપણા સુધી પહોંચે. પાછા મોંઘા હોય તો આપણે વાપરીએ ના શકીએ, પણ આ જે છે લગભગ જે ગરીબમાં ગરીબ માણસ હશે ને એની પાસે મોબાઈલ તો હશે, ગમે ત્યાંથી મોબાઈલ, એની પાસે મોબાઈલ હશે. ઓકે, તો આ વસ્તુ જે છે એ ઈશ્વરની કુશળતા જે છે. કુશળતા શેમાં છે? આખી સૃષ્ટિની રચનામાં કુશળતા છે ઈશ્વરની. એ કુશળતા છે કૌશલમ. કાંતિ, એની કાંતિ, કાંતિ એટલે તેજસ્વીતા, આમ તો બીજા શબ્દોમાં કાંતિ. પછી ધૈર્ય, ભગવાનમાં સંપૂર્ણ માત્રામાં ધૈર્ય છે. ભગવાનને ક્યાંય ઉતાવળ નથી આવતી. ક્યારે જે થવાનું છે ભગવાનને ખબર છે કે આ બધું સમયસર થવાનું જ છે. એટલે ભગવાનને ક્યાંય કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી આવતી. ભગવાન શાંતિ દૂત બનીને જાય છે ત્યારે દ્રૌપદી એના વાળ બતાવે છે. કૃષ્ણ તમે જાઓ છો પણ અમારા વાળ જોઈને જાજો. મેં પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી દુશાસનની છાતીનું લોહી આ વાળમાં નહીં રંગવું ત્યાં સુધી હું મારા વાળ બાંધીશ નહીં. તમે જાઓ છો, મારે શું થશે એમ કે તમે જો શાંતિ દૂત બનીને જાઓ છો અને કદાચ તમે સુલે કરીને આવશો ને જો યુદ્ધ નહીં થાય તો હું મારી આખી જિંદગી વાળ ખુલ્લા રાખવા પડશે. ભગવાનને ખબર હતી કે આ બધું બનવાનું છે, પણ તું ધીરજ રાખ,
મારામાં ધીરજ છે કે જે કરવાનું હોય પહેલાં આપણે કરવાનું, પણ એ અંતે વાત અહીંયા આવવાની જ છે. યુદ્ધમાં વાત આવવાની જ છે. મને ખબર જ છે કે યુદ્ધ થવાનું છે, દુર્યોધન સમજવાનું જ નથી. ભગવાન કહે છે કે મારી ઉપર કોઈ આરોપ ના કરે કે કૃષ્ણએ માથે રહીને યુદ્ધ કરાયું. તો ગાંધારીએ તો આરોપ મૂક્યો જ તો ભગવાન ઉપર કે તમે ધારત તો તમે યુદ્ધ અટકાવી શક્યા હોત. ભગવાન કે આ વાત સાચી છે, હું ધારું તો અટકાવી પણ શકું એમ હતો, પણ અટકાવ્યું નહીં ભગવાને. કેમ કે એ બધા પાપીઓનો નાશ થવો જરૂરી હતો. ઓકે, તો ભગવાનમાં ધૈર્ય છે. માર્દવમ એવ ચ, માર્દવમ એટલે કે છે મૃદુતા, સરળતા, મૃદુતા, રુજુતા, સરળતા, એ બધું છે આ બધા જ ગુણો ભગવાનમાં છે. હજુ તો 2 શ્લોક બાકી છે, હજુ પૂરું નહીં થાય, આપણો ટાઈમ પૂરો થઈ ગયો, પણ આ શ્લોક જે છે પૂરા 2 શ્લોક બાકી છે. હજુ 30મા શ્લોક સુધી હજુ ચાલે છે. ભગવાનના બધા ગુણોનું વર્ણન છે કે આ બધા ગુણો ભગવાનમાં હોય છે. એટલે એ કહેવાનો આશય એ છે કે જે ગુણો ભગવાનમાં હોય, ભલે આપણામાં સંપૂર્ણપણે તો ના હોય, પણ આ બધા ગુણો આપણા જીવનની અંદર હોવા જોઈએ. સત્યમ, શૌચમ, તપઃ, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવમ, શમઃ, દમઃ, તપઃ, આ બધા ગુણો આપણા જીવનમાં પણ હોવા જોઈએ. ભલે સંપૂર્ણ માત્રામાં તો આપણી પાસે ના હોઈ શકે, પણ છતાંય આ બધા ગુણો જો આપણામાં હોય ને તો આપણે ઈશ્વર પાસે પહોંચી શકીએ. માટે આ બધા ગુણો જે છે એ જ્યાં જ્યાં જરૂરી છે એ ગુણો આપણે પણ વિકસાવવા જોઈએ. ત્યાર પછીની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. આજે અટકીએ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.